તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનો આજના તાજામાં હવામાન સમાચારની અંદર ચોમાસાનો પહેલો રાઉન્ડ ગુજરાતમાં શરૂ થવાની હવે ગણતરીની કલાકો બાકી રહેશે ત્યારે ગુજરાતમાં ચોમાસું ક્યાં પહોંચ્યું છે, આગામી કલાકોમાં ચોમાસું ક્યાં આકાર લેતું જોવા મળી રહ્યું છે. ગુજરાત રાજ્ય પર અત્યારે હાલ જે ગરમી પડી રહી છે તેનાથી લોકો હવે ત્રાહિમામ પોકારી રહ્યા છે અને સાથે મિત્રો જે નવા સમાચાર આવી રહ્યા છે તે મુજબ ગુજરાતમાં હવે આગામી કલાકોની અંદર ચોમાસાનો પહેલો રાઉન્ડ ગુજરાતમાં શરૂ થવા જઈ રહ્યો છે ત્યારે 10 તારીખ પછી એટલે કે 11 તારીખથી જે છે તે ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદો એટલે કે ચોમાસા પહેલાનું જે વાતાવરણ બનતું હોય છે, જે વાદળો અને જે ખાસ મિત્રો ખૂંખાર વરસાદી રાઉન્ડોની જે આગોતરી મિત્રો જે તૈયારી હોય છે ગુજરાતમાં શરૂ થઈ શકે 11 તારીખથી, જેને લઈને એક સૌથી મોટી અપડેટ આવી રહી છે અને આજના વિડીયોમાં હું તમને ચોમાસાથી લઈને વરસાદના પહેલા રાઉન્ડથી લઈને ઉનાળાની વિદાય અને સાથે મિત્રો તમને જણાવી દઈએ તો ગરમીને લઈને પણ અને પવન નીકળવાને લઈને સૌથી મોટી સમાચાર અને માહિતી આવી રહી છે. તો મિત્રો ગુજરાતના હવામાનને લગતી પળે પળની બધી જ અપડેટ આપણે આ વિડીયોમાં જાણવાના છીએ, જેમાં મેં તમને જણાવ્યું એ રીતે ચોમાસાનો રાઉન્ડ, હવામાનનો બદલાવ મિત્રો હવે જે થશે એટલે કે જે ઋતુ પરિવર્તન થશે, સાથે હવે જે નક્ષત્ર એટલે કે નક્ષત્ર બદલાઈ ચૂક્યું છે અને હવે જે આગામી કલાકો છે તેની અંદર ગુજરાત રાજ્યમાં હવે શું થવાનું છે, કઈ તારીખથી કેટલી વરસાદની પ્રબળતા બનશે, કયા કયા જિલ્લામાં બનશે અને સાથે અત્યારે આખા ભારતની અંદર જ્યાં જુઓ ત્યાં આભ ફાટી રહ્યું છે, કારણ કે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ટ્રફ જે છે તે હવે ખૂબ વધારે લંબાઈ રહ્યા છે અને અત્યારે જોશો તો 50% ભારતના તમામ રાજ્યોની અંદર ભયંકર વરસાદો ચાલી રહ્યા છે અને રહી વાત ચોમાસાની તો 12 રાજ્યોની અંદર ચોમાસું બેસી ચૂક્યું છે અને હવે વારો છે ગુજરાતનો. ત્યારે આજના આ વિડીયોમાં જાણીશું કે ગુજરાતમાં ચોમાસાના શ્રી ગણેશ કઈ તારીખે થઈ શકે. તો ચાલો મિત્રો હવે ટાઈમ બગાડ્યા વગર સીધા વિડીયો ઉપર આવી અને શરૂઆત કરીએ. એની પહેલા તમને જણાવી દઉં કે જો તમે અમારી આ સરસ મજાની ચેનલ શું માહિતી ગુજરાતની સબસ્ક્રાઇબ નથી કરી, ચેનલને હાલ અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આ ચેનલ ઉપર આવા જ ઉપયોગી સમાચાર અને માહિતી જે છે તે સૌથી પહેલા તમને દરરોજ મળતી રહેશે. તો હવે ટાઈમ બગાડ્યા વગર વિડીયોની અંદર આવીએ અને હવે શરૂ કરીએ. તો સૌથી પહેલા જે છે મિત્રો હું તમને આજના હવામાનમાં અત્યારે હાલ ભારતનું જે વાતાવરણ છે અને જે મોન્સૂન ટ્રફ છે એ ક્યાં પહોંચ્યો છે એ પહેલા તમને દેખાડી દઉં અને ત્યાર પછી અહીંયાથી આપણે આગળ વધીને બીજી અન્ય માહિતીઓ પણ આપવાની છે, જેમ કે પવન અને ઉનાળાની વિદાય, આ બધી માહિતી તમને ધીમે ધીમે આપવાની છે. પરંતુ એની પહેલા જોશો તો મિત્રો જો અત્યારે હાલ જે મોન્સૂન ટ્રફ છે એટલે કે ચોમાસાની જે શરૂઆત થઈ ગઈ છે ભારતમાં, હવે ચોમાસું અતિ ભયંકર રૂપ ઉપર આવી ચૂક્યું છે, કારણ કે અહીંયા તમે જોશો તો ચોમાસાના જે વાદળો છે અહીંયા નીચેથી મિત્રો તમે જોશો તો ખાસ કરીને અહીંયા તમને દેખાશે કે દક્ષિણીય ભારતના વિસ્તારોથી લઈને અત્યારે છેક મધ્યપ્રદેશ અને બિહાર સુધીનો રેન્જ એટલે કે આ ગુજરાતના ભારતના ઓલમોસ્ટ 60 થી 70% વિસ્તારોની અંદર જુઓ તો મિત્રો અત્યારે વરસાદ જે છે તે શરૂ છે, જેમાં તમને અહીંયા દેખાડી દે તો અરબ સાગરની અંદર જોશો તો આટલી ભયંકર સિસ્ટમો બની ગઈ છે. જોઈ લો અરબ સાગરનો આખો વિસ્તાર છે અને અરબ સાગરની અંદર અત્યારે તમે લાઈવ જોશો કે અરબ સાગર જે છે તે ચોમાસું સક્રિય થવાને કારણે કરંટ બની રહ્યો છે, જેમાં હવે મિત્રો આ ચોમાસું જે છે તે મહારાષ્ટ્રમાં પણ આજે આગળ વધી ચૂક્યું છે. મહારાષ્ટ્રના બધા જ વિસ્તારોમાં અત્યારે વરસાદ શરૂ છે. જોઈ લો તો મુંબઈ, નાસિક, પાલઘર અને આ બાજુ જોવો તો છેક નાગપુર સુધી મિત્રો જે છે ત્યાં વરસાદ પહોંચતો જોવા મળી રહ્યો છે અને ખાસ મિત્રો તમને જણાવી દઈએ તો હવે ગુજરાતની બોર્ડર સુધી આ વેધર સિસ્ટમ આવી ગઈ છે, એટલે કે ગુજરાતમાં ચોમાસું મિત્રો જે છે તે હજુ થોડું દૂર છે, પરંતુ ચોમાસા પહેલા જે પ્રી મોન્સૂન ટ્રફ બનશે એ મિત્રો વહેલા જોવા મળી રહ્યો છે. જેમ કે આ નકશાની અંદર આ લાલ કલરના સર્કલમાં મિત્રો આપણું ગુજરાત આવેલું છે અને અત્યારે મિત્રો જે વરસાદ જે છે તે ક્યાં સુધી પહોંચ્યો છે તો મિત્રો હું તમને ચોમાસાની વાત નથી કરી રહ્યો, આ મિત્રો અત્યારે હાલ જે બંગાળની ખાડી અને અરબ સાગરમાં સિસ્ટમ બની છે તેને કારણે જોશો તો આખો આ રીતનો પ્રી મોન્સૂન ટ્રફ બની રહ્યો છે. એ મિત્રો જોશો તો એકદમ હવે ગુજરાતની બોર્ડર પાસે પહોંચી ગયો છે, એકદમ વાપી લાગુના જે વિસ્તારો છે ત્યાં મિત્રો જોઈ લો પ્રી મોન્સૂન ટ્રફ જે છે તે અહીંયા પહોંચી ચૂક્યો છે અને હવે મિત્રો જે છે તે સીધું ગુજરાત રાજ્ય ઉપર જ પ્રી મોન્સૂન વરસાદની શરૂઆતો થવાની છે. જેમ કે અહીંયા તમે જોશો તો યુપી, મધ્યપ્રદેશ લાગુના વિસ્તારોમાં હજુ ચોમાસાની શરૂઆત નથી થઈ, પરંતુ બંગાળની ખાડીની અંદર જે સિસ્ટમ સક્રિય બની ગઈ છે, જુઓ મિત્રો આટલી ભયંકર સિસ્ટમ બંગાળની ખાડીમાં આ વર્ષ 2026માં પહેલી વાર બની છે અને આ ચોમાસાની સિસ્ટમ છે તો અતિ ભયંકર દેખાઈ રહી છે. જોઈ લો આ સિસ્ટમને કારણે યુપી, બિહાર અને ઝારખંડમાં ભલે ચોમાસું શરૂ ના થયું હોય પરંતુ સિસ્ટમ બહુ વધારે મજબૂત બનવાને કારણે ચોમાસા પહેલાના વરસાદો શરૂ થઈ ચૂક્યા છે. સેમ મિત્રો આ બાજુ પણ તમે જોશો તો અત્યારે ચોમાસું મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, કેરળમાં શરૂ થઈ ચૂક્યું છે અને અહીંયા મિત્રો જે છે તે ચોમાસાના વરસાદો પણ અહીંયા અરબ સાગરથી પહોંચી ચૂક્યા છે, પરંતુ ગુજરાતમાં ભલે ચોમાસું શરૂ થોડું લેટ થાય, 15 તારીખ આસપાસ થાય, પરંતુ અત્યારથી જ મિત્રો ગુજરાતની બોર્ડર સુધી જે છે તે આ વરસાદની સિસ્ટમ આવી ગઈ છે અને મિત્રો ઉપર જે છે તે આપણું આ પીળા સર્કલમાં ગુજરાત રહેલું છે અને નીચે જેટલા પણ આ સફેદ કલરના વાદળો છે હવે ધીમે ધીમે આગળ વધીને આ રીતના ગુજરાત રાજ્ય તરફ જે છે તે હવે પ્રમાણ કરશે, એટલે ગુજરાતમાં પણ આગામી કલાકોમાં
ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદ પડવાની સંભાવના છે. 11 તારીખ આસપાસ ગુજરાતમાં જે છે તે વરસાદી વાતાવરણ બની શકે પ્રી મોન્સૂન વરસાદનું. તેની સાથે હવે એક બીજી માહિતી આવી રહી છે, એ પણ તમને જણાવી દો. પવન નીકળવાને લઈને અને ખાસ ઉનાળાની વિદાયને લઈને. જ્યાં દર્શક મિત્રો ઉનાળાની વિદાય સાંભળીને તમને ઘણી બધી ઠંડક અનુભવાઈ હશે, કારણ કે આ વર્ષે એટલી પ્રચંડ અને એટલી ભયંકર ગરમી પડી છે કે ચોમાસું હવે એકદમ માથા ઉપર છે, છતાં પણ હજુ ગરમી જવાનું નામ લઈ રહી નથી. પરંતુ હું તમને એવું મિત્રો જણાવી દઉં કે અત્યારે આ જે ગરમી પડી રહી છે મુખ્યત્વે જે છે તે ભેજને કારણે બની રહી છે, કારણ કે જે ભેજ બની રહ્યો છે, જે વાદળો નીકળવાને કારણે જે ભેજ અને હુંફાળું વાતાવરણ બની રહ્યું છે તેને કારણે આ ગરમી બની રહી છે. અને આ જે ગરમી છે મિત્રો તમને હજુ પણ 4-5 દિવસ ભોગવવી પડશે, કારણ કે ગરમી જે છે તે ઓછી થશે. પરંતુ બીજી બાજુ પવન નીકળવાની સૌથી મોટી આગાહી છે, તો એ પવન જે છે તમને ગરમીમાંથી એક મોટા પાયે રાહત આપવાનો છે. જેમ કે 55 થી 60 કિલોમીટર પ્રતિ કલાકનો પવન જે છે તે અહીંયા જોવા મળી રહ્યો છે. કયા કયા વિસ્તારમાં? તો ગુજરાતના જે દક્ષિણીય ભાગો છે, જેમ કે સુરત, વલસાડ, નવસારી, આહવા, ડાંગ, ભરૂચ, દહેજ, વડોદરા, અને આ બાજુ સૌરાષ્ટ્રમાં ભાવનગર, પાલીતાણા, મહુવા, અલંગ, આ જે સેન્ટરો છે આ બધા વિસ્તારોમાં જે છે તે 60 કિલોમીટર પ્રતિ કલાકના પવનો નીકળી રહ્યા છે આજે રાત્રિથી. તો એને કારણે જે છે તે ખાસ કરીને 9 તારીખની રાત્રેથી આ પવનો નીકળ્યા છે. તેને કારણે 10 તારીખ અને બુધવારનો દિવસ પણ સારા એવા પવનો જે છે તે આ પંથકોમાં જોવા મળશે. એની સિવાય પણ આખા સૌરાષ્ટ્રમાં જોશો તો 47 થી 45 કિલોમીટર પ્રતિ કલાકના પવનો જે છે તે આરામથી જોવા મળી રહ્યા છે. સેમ દક્ષિણ ગુજરાતમાં પણ સારા એવા પવનો 45 ના જોવા મળી રહ્યા છે. કચ્છની વાત કરીએ તો કચ્છમાં જોઈ લો 50 થી 52 કિલોમીટર પ્રતિ કલાકના પવનો, એટલે અહીંયા પણ જે છે તે ભયંકર પવનો નીકળવાને કારણે ગરમીમાંથી રાહત મળશે. મધ્ય ગુજરાતમાં થોડા ઓછા પવન છે, જેમાં ખાસ અમદાવાદ, ગોધરા, દાહોદ, મહીસાગર, ખેડા, આણંદ, આ બધો જે સેન્ટરો આવેલા છે અહીંયા પવન માત્ર 40 કિલોમીટર પ્રતિ કલાકના છે. અને ઉત્તર ગુજરાતમાં તો જ્યાં મહેસાણા આવેલું છે, પાટણ, સાબરકાંઠા, બનાસકાંઠા અને અરવલ્લી આવેલું છે, ત્યાં મિત્રો માત્ર 30 કિલોમીટર પ્રતિ કલાકના જ પવનો છે. એટલે અહીંયા હજુ ગરમી વધારે પડશે. અને રહી વાત ગરમીની, તો ખાસ મિત્રો જે માહિતી અત્યારે આવી રહી છે ઉનાળાની વિદાયને લઈને એ પણ થોડી ઘણી તમને સમજાવી દઉં. તો મિત્રો ચોમાસાની શરૂઆત થાય એ પહેલા ઉનાળાની વિદાય જે છે તે કન્ફર્મ હોય છે. અને ગુજરાતમાં ચોમાસાની શરૂઆત 15 તારીખ આસપાસ દેખાઈ રહી છે, જેના વિશે આ વિડીયોમાં આગળ હું તમને વધારે સમજાવીશ. પરંતુ અત્યારે જોશો તો ગરમી કઈ તારીખથી ઓછી થતી જોવા મળી રહી છે, તો જોઈ લો 10 તારીખ સુધીમાં હજુ પણ ગરમી 41-40 ડિગ્રી તાપમાન દેખાડી રહેશે. ત્યાર પછી 11 તારીખની વાત કરીએ તો 11 તારીખે પણ હજુ 40-41 ડિગ્રી તાપમાન દેખાઈ રહ્યું છે. 12 તારીખે પણ 41 ડિગ્રી તાપમાન, 13, 14 અને છેક મિત્રો 15 તારીખ સુધી જે છે તે હજુ તમને ગરમી જોવા મળી શકે. 15 થી 16 તારીખે જઈને મિત્રો જે છે તે તમને ગરમીમાંથી રાહત મળવાની છે. તો મિત્રો બપોરના સમયગાળા દરમિયાન હજુ પણ જોશો તો આખા ગુજરાતમાં અહીંયા 40, 41, 39, 38 ડિગ્રી આ રીતના ટેમ્પરેચર જોવા મળી રહ્યા છે. અને આનું મિત્રો મુખ્ય કારણ છે કે અત્યારે જે હવે આ ગરમી પડવાની છે ભેજને કારણે અને જે વાદળો નીકળે છે, વરસાદની જે સિસ્ટમો બને છે તેને કારણે છે. તો હવે આ ગરમીની રાહત જે છે તે આમનામ નહીં મળે. ચોમાસાની શરૂઆત થશે ત્યાં સુધી ગરમી પડવાની છે. તો ઉનાળાની વિદાય તમે આમ તો મિત્રો જે છે તે કોઈ પણ તારીખ આપી શકો, પરંતુ હું તમને ઉનાળાની વિદાય ના કહીને ગરમીની વિદાય કહું તો તમને 15 થી 16 તારીખ આસપાસ ગુજરાતમાંથી ગરમી કમ્પ્લીટ જતી જોવા મળશે. એવી મિત્રો અહીંયા અપડેટ જે છે તે અહીંયા ડેટા અનુસાર વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી મળી રહેશે. તેની સિવાય પણ કેટલાક આપણી પાસે ફોટા નકશા સામે આવ્યા છે, જોઈ લઈએ ફટાફટ. ત્યારે મિત્રો રાજસ્થાન કે જે ગુજરાત બોર્ડરે રહેલું છે ત્યાં મિત્રો અતિ ભયંકર વરસાદો જે છે તે શરૂ થઈ ચૂક્યા છે. ત્યારે જેના વિડીયો હું તમને લાઈવ દેખાડી દઉં તો જોઈ લો મિત્રો, રાજસ્થાનની અંદર જે જેતપુર લાગુના વિસ્તારો છે, જૈસલમેર લાગુના જે વિસ્તારો છે, તો રાજસ્થાનથી મિત્રો આ વિડીયો આપણી પાસે સામે આવ્યો છે. હવે તમને એવું થતું હશે કે રાજસ્થાન તો ગુજરાતથી ઉપર છે, તો ત્યાં કઈ રીતના ચોમાસું પહોંચ્યું? તો આ ચોમાસાનો વરસાદ નથી, રાજસ્થાનમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બન્યું છે. તેને કારણે જોઈ લો રાજસ્થાન ગુજરાતની બોર્ડરથી એકદમ નજીક છે, તો આ જો સિસ્ટમ નીચે તરફ આગળ વધશે તો ગુજરાતમાં પણ આ રીતના વરસાદો આગામી કલાકોમાં જોવા મળી શકે. તેની સિવાય બીજા કેટલાક ફોટા અને વિડીયોઝ આપણી પાસે જે આવ્યા છે એ પણ હું તમને અહીંયા વિડીયોની અંદર દેખાડું. તો લાઈવ મિત્રો જોશો તો અહીંયા હવામાન વિભાગે જે છે તે મિત્રો કેટલાક એલર્ટો જાહેર કર્યા છે અહીંયા ખાસ કરીને કે ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ પડે તેને લઈને, જેમાં આગામી 24 કલાક માટે કયા કયા જિલ્લામાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. તો જોઈ લો ગુજરાતની અંદર 10 તારીખ અને બુધવારની જ વાત કરવાની છે, કારણ કે તમે આજના વિડીયોની વાત કરી રહ્યા છો. તો 10 તારીખ અને બુધવારના રોજ ગુજરાતના કયા કયા જિલ્લામાં મધ્યમથી ભારે ગાજવીજ સાથેના વરસાદની સંભાવના છે. તો તાપી, ડાંગ, નવસારી અને વલસાડ સાથે દાદરાનગર હવેલી, આ 5 જિલ્લાઓની અંદર, આ 5 શહેરોની અંદર જે છે તે વરસાદની પૂરેપૂરી જે છે તે સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
એની સિવાય મિત્રો જોઈએ તો ઉનાળાને લઈને મેં તમને સમજાવી માહિતી, છતાં પણ જોઈ લો, હજુ પણ જોઈ લો તો સુરેન્દ્રનગર, ગાંધીનગર, અમદાવાદ આ બધા વિસ્તારોમાં 41 થી 42 ડિગ્રી ટેમ્પરેચર હજુ છે અને ગરમી વિશે મેં તમને પહેલે થોડી ઘણી માહિતી આપી દીધી છે. આ માહિતી થઈ ગઈ. હવે ચોમાસા વિશે થોડી ઇમ્પોર્ટન્ટ માહિતી આપી દઉં તમને અને વરસાદને લઈને આપી દઉં. તો ગુજરાતમાં આગામી 24 કલાકમાં ક્યાં કેટલા વરસાદ પડવાની સંભાવના છે તેની વિશે વાત કરીએ. બુધવાર 10 તારીખ બપોર પછી રાત્રે ક્યાં વરસાદ પડશે? તો 10 તારીખની અંદર જોશો તો એટલો ભયંકર કોઈ મોટા વરસાદ પડવાની અહીંયા જે છે તે ખાસ આગાહી દેખાઈ રહી નથી. વાદળ સ્વરૂપે અમુક સેન્ટરમાં વાદળો ચોક્કસ જોવા મળી રહ્યા છે, પરંતુ વરસાદ પડવાની હાલ અત્યારે કોઈ પ્રબળતા બની રહી નથી. એનું મુખ્ય કારણ છે કે ગુજરાતની અંદર હજુ ચોમાસું પહોંચ્યું નથી અને મોન્સૂન ટ્રફ જે છે તે ઘણો બધો પાછળ જોવા મળી રહ્યો છે. હવે એ મોન્સૂન ટ્રફ જે છે આગળ વધે તો વરસાદ પડી શકે. બાકી દક્ષિણ ગુજરાતમાં ઘણા બધા વિસ્તારમાં વરસાદની સંભાવના છે. જોઈ લો તો દક્ષિણ ગુજરાતનું આહવા, ડાંગ, વલસાડ, નવસારી, વ્યારા, સુરત, બારડોલી આ બધા વિસ્તારોમાં જે છે તે માત્ર વરસાદ પડવાની આગાહી છે 10 તારીખ બુધવારે, અને એ પણ એકદમ મામૂલી નોર્મલ ધોધમાર જેવો વરસાદ નહીં, એકદમ સામાન્ય વરસાદ. બાકી અમે તમને વિડીયોની શરૂઆતમાં પણ સમજાવ્યું અને ફરીથી જણાવી દઉં કે ગુજરાતમાં વરસાદ ત્યારે જ આવશે જ્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો જે આ ટ્રફ છે એ લંબાશે. જેમ કે અહીંયા તમે આ ફોટાની અંદર અને આ મિત્રો આ ચાર્ટની અંદર, આ નકશાની અંદર તમે લાઈવ જોઈ શકો આખા ભારતનો જે આ નકશો છે. આની અંદર આ જે સફેદ કલરના જે ચમકદાર ભાગ છે આખો મોન્સૂન ટ્રફ છે એ તમે જોશો તો ક્યાં પહોંચી હશે? તો આ બાજુ બંગાળની ખાડીથી પેલી બાજુ અરબ સાગર અને આ રીતનો મિત્રો આખો મોન્સૂન ટ્રફ છે. અને ગુજરાત જે છે તે અહીંયા આ ગુલાબી સર્કલમાં આવેલું છે. તો જો એકદમ ગુજરાતની બોર્ડર પાસે જે છે તે હવે આ મોન્સૂન ટ્રફ આવી ચૂક્યો છે. જેવો મિત્રો આ આગળ વધશે આ રીતનો ઉપર અને આ રીતનો ગુજરાત તરફ આવશે ત્યારે જ ગુજરાતમાં સારા એવા વરસાદ પડવાની સંભાવના છે. બાકી હવે વરસાદની વાત થઈ ગઈ તો છેલ્લે હું તમને ચોમાસા વિશે ડેટા આવી રહ્યો છે એ સમજાવી આપું તો એનાથી તમને ખ્યાલ આવે કે ચોમાસું હાલ અત્યારે કઈ પરિસ્થિતિમાં અને ક્યાં પહોંચેલું જોવા મળી રહ્યું છે. તો ચોમાસું મિત્રો જે છે તે અત્યારે હાલ મહારાષ્ટ્રના 40% જેટલા વિસ્તારો કવર કરી ચૂક્યું છે. હાલ જે માહિતી આવી રહી છે 10 તારીખ સુધીની રેન્જમાં, તો ચોમાસું જે છે તે હજુ પણ મહારાષ્ટ્રના વિસ્તારોમાં જ અટકેલું છે. જોકે મિત્રો ચોમાસું થોડું ફાસ્ટ ચાલ્યું છે, કારણ કે 4 તારીખે અહીંયા કેરળ પહોંચ્યું હતું, 5 તારીખે ગોવા પહોંચ્યું હતું, 6 તારીખે મહારાષ્ટ્ર પહોંચ્યું હતું. તો હવે 6, 7, 8 અને 9 તારીખ આ ચોમાસું જે છે તે મહારાષ્ટ્ર ઉપર રહ્યું છે. અને હજુ પણ મિત્રો ધીમે ધીમે આ ચોમાસું આગળ વધીને 15 તારીખ આસપાસ જો ગુજરાત નજીક આવે તો પણ એક સારી તારીખ ગણવામાં આવશે અને ગુજરાત ઉપર 15 થી 16 તારીખે ચોમાસાની એન્ટ્રી થતી જોવા મળી રહી છે વિવિધ વેધર મોડલના આધારે. બાકી આ માહિતી અહીંયા પૂર્ણ કરીએ છીએ. વિડીયો પસંદ આવે વિડીયોને લાઈક કરી દેજો. કયા ગામથી તમે વિડીયો જોયો કોમેન્ટમાં લખી દેજો. બાકી એક ઇમ્પોર્ટન્ટ માહિતી હું તમને જણાવી દઉં તો સૌથી છેલ્લે હું તમને ડિસ્ક્લેમર આપવા માંગુ છું કે વિડીયોની અંદર આપણે જે કંઈ પણ માહિતી મેળવી આપણી પાસે જે નકશા સામે આવ્યા છે કે પણ અહીંયા માહિતી સામે આવી તેને આધારે જ મેળવી છે, જેની પુષ્ટિ અમે કરતા નથી. બાકી મિત્રો જે છે તે હવામાન વિભાગની માહિતી જ માન્ય ગણવામાં આવશે. કાલે ફરીથી મળીશું, ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.